નમસ્કાર મિત્રો, આજે આપણે લેક્ચરની અંદર સંચાલનના કાર્ય વિસ્તારોમાં માનવ સંસાધન સંચાલન વિશે ચર્ચા કરીશું. સંચાલનના 4 કાર્ય વિસ્તારો છે. એમાં એક માર્કેટિંગ સંચાલન, જેની અગાઉ આપણે ચર્ચા કરેલી. બીજું છે માનવ સંસાધન સંચાલન. ત્રીજું ઉત્પાદન સંચાલન અને નાણાકીય સંચાલન. તો માનવ સંસાધન સંચાલન વિશેનો પરિચય મેળવીએ. માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું, તેમની પ્રાપ્તિ, જાળવણી અને તેમના વિકાસની પ્રક્રિયા છે. લાક્ષણિકતાઓ: માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. તો મિત્રો, માનવ સંસાધન સંચાલન, જેને અંગ્રેજીમાં હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ કહેવામાં આવે છે, કોઈ પણ ધંધાકીય એકમ હોય, એમાં જમીન, મકાન, મશીનરી, ફર્નિચર જેવી મિલકતોનું જતન કરવામાં આવે છે. તે જ રીતે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ પણ એકમની સજીવ મૂલ્યવાન મિલકતો છે. તેથી તેનું જતન કરવું જરૂરી છે. કોઈ પણ ધંધાની સફળતાનો આધાર એના કર્મચારીઓ પર રહેલો છે. તેથી જો કર્મચારીઓની જરૂરિયાતો સંતોષવામાં આવે, તેમની કાળજી લેવામાં આવે, તો આપણે કર્મચારીનો ઉત્સાહ, જુસ્સો વધારી શકાય છે. માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ ધંધાના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાની સફળતા અને નફાકારકતામાં વધારો કરી શકાય છે. તો માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી. કોઈ પણ ધંધાકીય એકમમાં જ્યારે કર્મચારીની જરૂર હોય, તો જેટલી સંખ્યામાં કર્મચારીની જરૂર હોય એટલાની ભરતી કરવામાં આવે છે. ત્યારબાદ કર્મચારીઓ એ કામ બરાબર કરી શકે તે માટે ટ્રેનિંગ એટલે તાલીમ આપવામાં આવે, જેથી એમની કુશળતા અને આવડત વધે. બઢતી મતલબ પ્રમોશન. જે કર્મચારી સારું કામ કરતો હોય તો તેને નીચા હોદ્દા કરતાં ઊંચા હોદ્દા પર મૂકવામાં આવે. જેમ કે ક્લાર્ક છે એને હેડ ક્લાર્ક બનાવવામાં આવે, એકાઉન્ટન્ટ છે તો એને એકાઉન્ટ ઓફિસર બનાવવામાં આવે. એ બઢતી કહેવાય. દોરવણી. દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી, જેને દોરવણી કહે છે. અને માનવ સંસાધન સંચાલનમાં આ કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. તો કોઈ પણ ધંધાકીય એકમમાં જે કર્મચારી છે એનું વ્યક્તિગત ધ્યેય પગાર મેળવવાનું છે. કોઈ પણ વ્યક્તિ નોકરી કરવા જાય તો એનો હેતુ પગારનો હોય. તમે પણ ભવિષ્યમાં નોકરી કરવા જાઓ તો તમારો હેતુ પગાર મેળવવાનો હોય. જ્યારે કંપનીનો જે ધ્યેય છે નફો કમાવાનો છે, પણ જો વ્યવસ્થિત સંચાલન કરવામાં આવે તો કર્મચારીને સારો પગાર મળી શકે. કર્મચારીને સારો પગાર મળે જેથી એ વધુ ઉત્પાદન કરે, જેથી વેચાણ વધે અને કંપનીના નફામાં પણ વધારો થાય. એટલે માનવ સંસાધન સંચાલનથી કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશો અને ધંધાના ઉદ્દેશોને સાંકળી શકાય છે અને ધંધાના હેતુને સિદ્ધ કરી શકાય છે. માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે. તો મિત્રો, ધંધાકીય એકમની અંદર જો કોઈ સૌથી અગત્યની કોઈ મિલકત છે તો એ છે કર્મચારી. કારણ કે જો જડ યંત્રો ઉત્પાદનમાં વધારો કરી શકતા હોય તો કર્મચારી તો સજીવ છે. જો એને સાચવવામાં આવે તો
તો એ ધંધાકીય એકમના ઉત્પાદનમાં વધારો કરી શકે છે. અને ધંધાકીય એકમમાં જો સૌથી કોઈ અગત્યની મિલકત હોય તો એ છે કર્મચારી. મેનેજમેન્ટમાં 6 M છે: મેન, મશીન, મની, માર્કેટ, મેથડ અને મટીરિયલ. હવે આ જે 6 M છે એમાં 5 M તો નિર્જીવ છે. ફક્ત એક જ સજીવ છે, એ છે કર્મચારી. એટલે જો તમારી પાસે કાર્યક્ષમ, વફાદાર અને પ્રામાણિક કર્મચારી હોય તો એ ધંધાકીય એકમની સૌથી અગત્યની મિલકત છે. કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. તો કોઈ પણ ધંધાકીય એકમમાં જે કર્મચારી છે એ શરૂઆતની અંદર જ્યારે ધંધામાં પ્રવેશ મેળવે તેને જે પણ પ્રકારનું કાર્ય કરવાનું છે, જો એની તાલીમ આપવામાં આવે તો તાલીમ આપવાથી એની કુશળતા અને આવડતમાં વધારો થાય. અને જેમ જેમ એની કુશળતા અને આવડત વધે તેમ તેમ એ વધુ ઉત્સાહ અને જુસ્સાથી ધંધામાં કામ કરી શકે છે. એટલે માનવ સંસાધન સંચાલનનું કામ આ છે: કર્મચારીની યોગ્ય તાલીમ. એટલે મોટા મોટા ધંધાકીય એકમમાં તાલીમી અધિકારી રાખવામાં આવે છે. એટલે કે જે પણ નવો કર્મચારી આવે એને તાલીમ આપવામાં આવે છે. મજૂરથી માંડીને મેનેજર સુધીના દરેકે દરેક કર્મચારી માટે તાલીમ જરૂરી છે. કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. તો ધંધાકીય એકમમાં જે પણ કર્મચારી કામ કરતો હોય તેની કામગીરીનું સતત મૂલ્યાંકન કરવામાં આવે. ભાઈ, કર્મચારી કેવા પ્રકારે કામ કરે છે, કર્મચારી સોંપાયેલું કામ બરાબર કરી શકે છે કે નહીં, એનું મૂલ્યાંકન કરવામાં આવે. અને એમાં જે કાર્યક્ષમ કર્મચારી છે એને ઊંચા હોદ્દા પર મૂકવામાં આવે. એને વધુ સારું વેતન આપવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે. આજે દરેકે દરેક ધંધાકીય એકમની અંદર એક ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવે છે. એને HRD કહે છે, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ. એનું કામ જ આ છે કે સતત કામગીરી પર મૂલ્યાંકન કર્મચારીની કામનું કરવાનું, જેથી એનું દરેક સ્થાન નિશ્ચિત કરી શકાય. યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે. તો મિત્રો, કર્મચારીનો ફેરબદલી દરનો મતલબ જાણો. જો કર્મચારી તમારો ધંધો છોડીને બીજી જગ્યાએ નોકરી કરવા જતો રહે એને ફેરબદલી દર કહે છે. લેબર ટર્ન ઓવર રેટ કહે છે. જો તમારી જોડે કર્મચારી હોય પણ જો એને તમે યોગ્ય સંચાલન ન કરો, તમે એને સારું વેતન ના આપો, તમે એને તાલીમ ન આપો, તો ઘણી વખત તમારા કર્મચારી તમારો કંપની છોડીને બીજી કંપનીમાં જતા રહેતા હોય છે. પરિણામે ફેરબદલીનો દર વધે છે. જ્યારે માનવ સંસાધન સંચાલનની અંદર દરેક કર્મચારીને એક અમૂલ્ય મિલકત સમજવામાં આવે છે. કર્મચારીનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન, એને સારું વેતન આપવામાં આવે છે. પરિણામે કુશળ કર્મચારી તમારા ધંધામાં ટકી રહે છે અને ક્યારેય પણ તમારી નોકરી છોડીને જતા નથી. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. તેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થાય છે. કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે. તો માનવ સંસાધન સંચાલનનું કામ જ આ છે કે માત્ર કર્મચારીને વેતન નહીં, આ ઉપરાંત એ બરાબર કામ કરી શકે એ માટેની ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, કર્મચારીને પ્રોવિડન્ટ ફંડ પેન્શનની વ્યવસ્થા, કર્મચારીને આવવા જવા માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવે. જે કર્મચારી વધુ સારું કામ કરીને વધુ સારું વેતન, બોનસ, કમિશન આપવામાં આવે. પરિણામે કર્મચારીનો ઉત્સાહ, જુસ્સા અને કાર્યક્ષમતામાં વધારો થાય. પરિણામે ધંધાકીય એકમ નિર્ધારિત સમયમાં પોતાના ઉદ્દેશો સિદ્ધ કરી શકે છે. આ માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીઓનું આયોજન કરવું, તેમની પ્રાપ્તિ, જાળવણી અને તેમના વિકાસની પ્રક્રિયા છે. કારણ કે આજના સમયમાં માત્ર કર્મચારી મેળવવા અગત્યના નથી. માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને મેળવવા
કેળવવા અને જાળવવાનું કામ કરવામાં આવે છે. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું માનવ સંસાધન સંચાલનનું મહત્વ. તો માનવ સંસાધન સંચાલનનું પહેલું મહત્વ છે કે કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે. તો મિત્રો માનવ સંસાધન સંચાલન છે એમાં જે કર્મચારી કાર્ય કરતો હોય છે એને સતત કાર્ય કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે, જેથી કર્મચારી વધુ ઉત્સાહથી કામ કરે છે. કારણ કે જો નિર્જીવ યંત્રો ઉત્પાદનમાં વધારો કરી શકતા હોય તો કર્મચારી તો સજીવ મિલકત છે. જેને સતત પ્રેરણા પ્રોત્સાહન આપવામાં આવે તો એ કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. બીજું છે એકમની નફાકારકતામાં વધારો થાય છે. તો માનવ સંસાધન સંચાલનમાં કર્મચારી છે એને વધુને વધુ કાર્ય કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. પરિણામે ધંધાના ઉત્પાદનમાં, વેચાણમાં અને નફાકારકતામાં વધારો થાય છે. 3. એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. જો સારું સંચાલન હોય તો ધંધાકીય એકમ યોગ્ય વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરે. ક્યારે પણ કર્મચારીઓ આ ધંધાની નોકરી છોડીને જતા નથી, જેથી ધંધાકીય એકમની પ્રતિષ્ઠા વધે. કારણ કે આજના સમયની અંદર એટલી બધી હરીફાઈ છે કે જો તમારી પાસે સારા કર્મચારી નોકરી છોડીને જતા રહે અને બીજી કંપનીમાં જોડાઈ જાય તો તમારા વેચાણ અને ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે. એટલે માનવ સંસાધન સંચાલન દ્વારા કર્મચારીને કેળવવા અને જાળવવાના પ્રયત્ન થાય છે. પરિણામે ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય છે. ઘણા ધંધાકીય એકમો પોતાની વસ્તુ કે સેવાની જે ગુણવત્તા છે એના આગ્રહી હોય છે. આજે અમૂલ કે કોલગેટ કે ફેવિકોલ આ બધા પોતાની ગુણવત્તાના કારણે બજારમાં ઓળખાય છે. અને એ સારી ગુણવત્તા ત્યારે આપી શકે કે જ્યારે તે પોતાના કર્મચારીઓને સારું વેતન આપે, જેથી કર્મચારીઓ નિશ્ચિંત થઈ બરાબર કામ કરી શકે. પણ એમાં વસ્તુ અને સેવાની ગુણવત્તા જળવાય અને બજારમાં ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. જૂથ ભાવના, કારણ કે જ્યાં જ્યાં કર્મચારીઓ કામ કરતા હોય તેનું સંચાલન અસરકારક જો કરવામાં આવે તો બધા જ કર્મચારીઓ છે જાણે એક જ પરિવારના સભ્યો હોય એ રીતે કામ કરે. જૂથ ભાવના મતલબ મિત્રો, તમે જ્યારે ઘરમાં હો છો તો તમારા માતા પિતા, દાદા દાદી, ભાઈ બહેન બધા છો, પણ તમારી અંદર જે જૂથ ભાવના છે, ટીમ સ્પિરિટ, તો તમે એકબીજાના કામમાં કેવી એકબીજાને મદદ કરો છો. એટલે જો તમે સારું સંચાલન કરો તો કર્મચારી હંમેશા એમ વિચારે કે આ ધંધાકીય એકમ જ એનો પરિવાર છે અને એમાં કામ કરતા બધા જ કર્મચારીઓ એના પરિવારના સભ્યો છે. પરિણામે બધા ભેગા મળીને કામકાજ કરશે, જેથી કર્મચારીમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. ત્યારબાદ ઉત્પાદનના સાધનનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. તો ધંધાકીય એકમ પાસે ઉત્પાદનના સાધનો તો છે, પણ જો કાર્યક્ષમ સંચાલન કરવામાં આવે તો તમે તમારા સાધનનો મેક્સિમમ યુઝ કરી શકો. આજે ભારતમાં ઘણા ધંધાકીય એકમો 24 કલાક કામ કરે છે, 24 અવર્સ. હવે તમારી પાસે યંત્રો છે. હવે જો 24 કલાક કામ કરવું હોય તો કોઈ એક કર્મચારી 24 કલાક કામ ન કરી શકે. તો ઘણા ધંધાકીય એકમ પોતાના ઉત્પાદન વિભાગને 3 પાળી 3 શિફ્ટમાં વહેંચી દે, 8-8 કલાક, અને દરેકે દરેક વિભાગમાં અલગ અલગ કર્મચારીની નિમણૂક કરવામાં આવે. એટલે એક જ યંત્ર, સાધન, જમીન, મકાનનો તમે મહત્તમ ઉપયોગ કરી શકો છો. કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. તો માનવ સંસાધન સંચાલનમાં
તમે કર્મચારીઓ જે છે એના ઉત્સાહ જુસ્સામાં વધારો કરો છો, તમે એને વધુ સારું વેતન સન્માન આપો છો, બોનસ કમિશન આપો છો, તો એને કારણે તમારો કર્મચારી ક્યારે પણ તમારી કંપનીની નોકરી છોડીને બીજી કંપનીમાં જતો નથી. એ તમારા ધંધામાં જ કામકાજ કરે છે, પણ હવે ધંધાકીય એકમની જે ફેરબદલી દર છે એમાં ઘટાડો થાય છે. ત્યારબાદ કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે. મિત્રો, ધંધાકીય એકમની જો સૌથી અગત્યની કોઈ મિલકત હોય તો એ છે કર્મચારી. અને કર્મચારીને જો સંતોષ આપવો હોય તો કાર્યક્ષમ કર્મચારીને વધુ સારું વેતન આપવું પડે, અમુક સમયના વેતનમાં વધારો કરવો પડે. આ ઉપરાંત કર્મચારીની જે પણ મુશ્કેલી હોય, સમસ્યાઓ તમારે દૂર કરવી પડે. કોઈ નવો કર્મચારી હોય તો તમારે એને તાલીમ આપવી પડે. કોઈ જૂનો અને પ્રામાણિક કર્મચારી હોય તો એને અમુક સમય પ્રમોશન, બઢતી આપવામાં આવે. પરિણામે જે કર્મચારી છે એનો સંતોષમાં વધારો થાય છે. માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. તો માનવ સંસાધન સંચાલન મિત્રો એટલા માટે અગત્યનું છે કે જો તમારી પાસે સારું સંચાલન ના હોય, તમે ઓછું વેતન આપતા હોય, કર્મચારીની સમસ્યાઓ દૂર ન કરતા હોય, તો વારંવાર હડતાલ, તાળાબંધી, સ્ટ્રાઇક જેવી ઘટનાઓ બને. પણ જો તમારું સારું સંચાલન હોય, તમે યોગ્ય સમય વેતન ચૂકવતા હોય, કર્મચારીની મુશ્કેલીઓ દૂર કરતા હોય, તો કર્મચારીને કાર્યમાંથી સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિ મતલબ મજૂર અને માલિકના ઝઘડા થતા નથી અને તમારા કર્મચારી શાંતિથી પ્રામાણિકતાપૂર્વક તમારા ધંધાકીય એકમમાં કામ કરે છે, જે ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. આ માનવ સંસાધન જે સંચાલન છે એમાં કર્મચારીઓની એક અમૂલ્ય મિલકત સમજીને જાળવવામાં આવે છે, કારણ કે ધંધાની સૌથી અગત્યની મિલકત કર્મચારી છે. આયોજન એ ધંધાનું મગજ છે. વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે, જ્યારે કર્મચારીઓ ધંધાકીય એકમના હાથ અને પગ છે. કારણ કે કર્મચારી વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે. અને પ્રોફેસર ઉર્વિક જણાવે છે કે માઇન્ડ યોર મેન, મેન વિલ માઇન્ડ એવરીથિંગ ફોર યુ. તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બધું જ સાચવશે. આ માનવ સંસાધન સંચાલનની અંદર ધંધાના ધ્યેય પ્રાપ્તિ માટે કર્મચારીઓને મેળવવા, કેળવવા અને જાળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.